વડોદરા શહેરમાંથી ફરી એક વખત ચોંકાવનારી ઘટના સામે આવી છે। અટલાદરા ચેકપોસ્ટ નજીક ફરી એક વખત ભૂવાનું પુનરાવર્તન થયું છે। આ સ્થળેથી થઈ રહેલી એક કાર અચાનક રસ્તામાં પડેલા ભૂવામાં ખાબકી ગઈ હતી। કાર ચાલક અને સ્થાનિક લોકો દ્વારા ભારે જહેમત બાદ કારને ભૂવામાંથી બહાર કાઢવામાં આવી હતી। જોકે કારને નોંધપાત્ર નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટનાને પગલે ઘટના સ્થળ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને જ્યાં સુધી ભૂવાનું સમારકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। આ મામલે વોર્ડ બહારના કોંગ્રેસના પ્રમુખ રાકેશ ઠાકોરે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે અને વારંવાર ભૂવાના બનાવોને લઈ તંત્રની બેદરકારી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે। હાલ તંત્ર દ્વારા સ્થળ પર મરામતની કામગીરી હાથ ધરવાની તૈયારી ચાલી રહી છે। અરે અધિકારીઓ લાગે મગર કરતાં બી જાડી ચામડીના થઈ ગયા છે। કંઈ ખબર નહીં, એક જ વસ્તુ ઘડી ઘડી કરવાની, એમના બી શરમ જેવી કોઈ વસ્તુ નથી રહી એવું લાગી રહ્યું છે। કેમ કે વોર્ડ નંબર 12ની અંદર સૌથી વધારે ખાડા છે, સૌથી વધારે ભૂવા છે, કરોડોમાં ખર્ચો જાય છે એને પૂરવાનો, પણ એ જાય જ ને પ્રજાના પૈસાનો આ લોકો ભૂવાના પુરાણ તરીકે વેડફાટ કરી રહ્યા છે। કેમ કે એક જ વસ્તુ 10 વાર કરી આ ભૂવાની 3 થી 4 વાર રજૂઆત હતી, તો બી એ ગઈકાલે મહંત સ્વામી આવવાના હતા એટલે એ લોકોએ શું કર્યું, ઉપર માટી નાખી અને લેવલ કરીને જતા રહ્યા, પણ ટેકનિકલ રીતે સારું કામ કર્યું ના। એ તો ગઈકાલે સારું કોઈ દુર્ઘટના ના સર્જાઈ, એ રેલી હતી મહંત સ્વામીની નીકળી ગઈ ને ત્યાં પછી આજ સવારે એક ભાઈ જતા હતા, એમની ગાડી આખી અંદર બેસી ગઈ, એ તો સારું કોઈ જાનહાનિ નહીં થઈ। અહીંયા સ્કૂલ બસો ચાલી રહી છે, સ્કૂલ વાહનો ચાલી રહી છે, જો નાના બાળકોની કોઈ ગાડી ફસાઈને આ અંદર પાણીની અંદર છે, જો પેલું માંજરપુર જેવી કોઈ દુર્ઘટના સર્જાઈ ગઈ હોત તો જવાબદાર કોણ લેવાનું હતું? બાય ચાઈની કરીને રમી લેત અને લોકોના માથે ખાલી આવા ભૂવા ઠોક્યા કરત ને એમનું પેટ ભર્યા જ કરવાના હતા। આજે કઈ જગ્યાએ ભૂવો પડે છે, કેટલા ફૂટનો ભૂવો લાગે? આજે અટલાદરા ચેકપોસ્ટ પાસે ભૂવો પડ્યો, આજે ને ઘડી પડ્યો, એવું સમજો એક જ વસ્તુ ઘડી પડી રહી છે, ટેકનિકલી કામકાજ થતું નથી, એટલે આ ભૂવો આખો માણસ સમજાય, આખી ગાડી સમજાય એટલો મોટો ભૂવો પડી રહ્યો છે। શું આપણી માંગણી? મારી માંગણી એ છે કે વહેલી તકે આ ભૂવાનું ટેકનિકલ રીતે કાયમી નિરાકરણ લાવે। આ ઘડી એક જ વસ્તુ થાય એ સારી નથી, વડોદરા શહેર માટે બી સારી નહીં। પછી તમારો નંબર છે ને પાછળ જ જશે, આગળ આવે નહીં।